ગોઈથી ગોલો ખાવા માટેની જુનાગઢ 1 કલાકે પહોંચ્યા। પછી ગોલો અહીંયા ઓર્ડર કર્યો જઈને, પછી ગોલો હું ટેસ્ટ કરતો હતો। મેં કીધું કેવો ગોલો છે, ચાખિયત કરી એટલે મહેનત કરીને આવ્યા। પછી હેલો મિત્ર, તો તમારું સ્વાગત છે અમારા પહેલાના બ્લોગમાં। આજે આપણે જવાનું છે જુનાગઢ, તો ફટાફટ શૂઝ પહેરીને રેડી થઈ જઈએ જુનાગઢ જવા માટે। Out, lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ। હવે આ આપણો બગીચો છે। બગીચામાં કેરી ઊભી છે ચારે બાજુ। આપણે ચશ્મા બસમાં પહેરી ઠેલો લઈને નીકળી ગયા છીએ। બગીચામાં સરસ મજાની કેરીઓ છે। તો મિત્રો, કેરીઓ કોને કોને ભાવે છે કમેન્ટ કરજો, કહેજો જરા કોની કોની ફેવરિટ છે કેરીઓ। એટલામાં જ આપણે મુસ્તાકભાઈનો ફોન આવી ગયો। ગેટ ઉપર રાહ જોઈએ છે મુસ્તાકભાઈ, તો આપણે હવે જલ્દી જશું એની। હવે આપણે ફાઇનલી પહોંચી ગયા ગેટ પાસે। આ ગેટ ખોલ્યો। આ તો ખુલ્લો નહીં, નાનો ગેટ ખોલી નીકળી જશું। ખોટી કોણ એટલી મહેનત કરે। મુસ્તાક રાહ જોવે છે બાઇક લઈને ત્યારનો। 3-4 ફેરી તો ફોન આવી ગયા। અત્યારે ઉતાવળ પર છે, જલ્દી જવાનું છે, ટાઈમ લેટ થઈ ગયું છે ઓલરેડી। હલો મિત્ર, મુસ્તાક આવી ગયો છે। હવે આપણે અહીંથી જશું જુનાગઢ। મુસ્તાકે એકદમ ચશ્મા બસમાં લગાડીને હીરોન જેમ તૈયાર થઈ આવી। હવે આપણે આવી ગયા છે પાનને ગલે। અહીંથી થોડાક પાર્સલમાં આવવા લેશું રસ્તામાં ખાવા માટે। એટલે જુનાગઢ આખો દી ફરવાનું હોય તો કંઈ ટેન્શન ન હોય। માવા પડ્યા હોય તો ખાતા કરીએ, નીકળી જાય। પછી અહીંયા જુનાગઢમાં માવા ખાવાની ન મજા આવે। આ માવો લઈને આપણે રબરને ઘસી નાખ્યો, માવોને એમને એમ રહેવા દીધો। પછી 4-5 પાર્સલ માવા લઈ લીધા। માવા જોઈને ગાંધી બાપુ પણ મોજમાં આવી ગયા। હવે આપણે આવી ગયા છીએ મુસ્તાકની દુકાન ઉપર। આપણો વિચાર હતો રસ્તામાં ક્યાંક નાની બાકાચીકી બોલી જાય તો એ માટે એક સેફટી કે ભેગી લઈને જવી જરૂરી છે। તો આપણે મુસ્તાકભાઈ લઈ લીધા છે હથિયારની દુકાનમાંથી મકાઈ વાટવાના। अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाए। મિત્ર, આ હથિયારથી બાકાચીકી નથી બોલાવવાની। આ જુવાર મકાઈ વાટવાના હથિયાર છે। તો બીજાને દેવાના છે, તો એને દઈને પછી ત્યાંથી જુનાગઢ રવાના થઈ જશું। હવે આપણે જડકાથી નીકળ્યા છે। હવે સીધા આપણે ક્યાંય ખોટો ટાઈમ ખોટી કરવાનો આવતો નથી। એક તો પહેલાં જ લેટ થઈ ગયું છે, જેટલા જલ્દી પહોંચીએ એટલું સારું છે। તો એ માટે હવે સીધા આપણે જાશું ભંડોળ। क्या बोला तूने? नहीं, पहले क्या बोला? चल। Out, lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta. મિત્ર, આ અમારું પહેલું બ્લોગ હતું। પહેલા જ બ્લોગમાં અમને એક કન્ટેનરનું સ્ટન્ટ જોવા મળ્યું। ત્યાં રોડ ઉપર સ્ટન્ટ કરતાં ખાડામાં વયો ગયો કન્ટેનર વાળો। બોલો, અમારી નજરની સામે અમે જોયું, કોઈને લાગ્યું છે નહીં, કંઈ વાંધો નથી। ડ્રાઈવર તો ઊભો દાંત કાઢતો હતો ત્યાં। બોલો, मालिक गाड़ी पलट गई है, नींद लग गई थी थोड़ा सा। એવું તો થયા કરે મિત્ર રોડ ઉપર। આપણે હવે એમાં ટાઈમ ખોટી નહીં કરીએ। આપણે સીધા પેટ્રોલ નાખવીને સીધા હવે નીકળશું જુનાગઢ માટે, કેમ કે રસ્તામાં ટાઈમ ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે। આ મુસ્તાકભાઈ ટાંકીનું ઢાંકણું ખોલ્યું। હવે આપણે નખાવશું પૂરેપૂરું 20 રૂપિયાનું પેટ્રોલ। હવે આપણે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા ભંડુરીથી। બાઇક ઉપર નીંદર પણ આવે છે મિત્ર। એક તો સવારે વહેલા ઉઠ્યા હોય, કોઈ તો વહેલી ઉઠવાની આદત ન હોય। શાબાશ બેટા। હવે આપણે પૂગી ગયા છે કણજા। હવે કણજા આપણે વછરાજમાં ચા પાણી પીશું, માવો ખાશું। હવે આપણે ચાનો ઓર્ડર આપી દીધો। હવે ચા આવે ત્યાં સુધી મેં વિચાર્યું કે એક લોગનો કટકો ઉતારી લઈએ। મુસ્તાકભાઈ તો મોબાઈલમાં ખોવાઈ ગયા હતા। હવે એટલામાં ચા આવી ગઈ। પછી અમે ચા પી લીધી। મેં કીધું ચાનો એક વિડીયો લઈ લઈએ ભેગો। ચા ખૂબ સરસ મજાની હતી, ચા પીવામાં મજા આવી। મુસ્તાકભાઈને થોડા દાંત આવે ચા પીતે।
પછી મેં માવો બનાવવાનું ચાલુ કરી દીધું. મેં કીધું માવો બાવો બનાવીને માવો બાવો ખાઈ લે આરામથી, મોડું થાય તો થાય, સાહેબુ વાટ જોવે, આપણે ક્યાં લાઇસન્સની એવી જરૂર છે, સાહેબુની જરૂર હોય છે તો આપણે આવીને આપશે. તો મુસ્તાક કહે કે તમારું સિનાઈ આવતું નથી બરાબર, આ બધું આવતા રહ્યો. મેં કીધું વાંધો નહીં, આ ઉપર એને ઘડીક માવા ઉપર બાકાજી કે બોલાવી લીધી. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल બસમાં પહેરી ઠેલો લઈ મુસ્તાકને કીધું, મેં કીધું હું જાઉં હવે તારી આ વાતો મારાથી સંભળાતી નથી, તું આવી આવજે તારી રીતે. એમ કરીને હું ગાડી લઈને નીકળી ગયો ત્યાંથી. कहाँ से आते हैं? મિત્ર ફાઇનલી આપણે પહોંચી ગયા છે આરટીઓ ઓફિસે. ફૂલ તડકામાં ફૂલ ગાડી આખીને આવ્યા. અત્યારે પાણીની તરસ પણ એવી જ લાગી છે. આરટીઓ ઘણા લોકો રાહ જોઈને ઊભા હતા લાઈનમાં. આમાં વારો આવે એમાં તો નહીં. મુસ્તાકભાઈને તો વારો કેન્સલ થઈ ગયો. મુસ્તાકભાઈ નિરાશ થઈને બેઠા હતા. ત્યાંથી મિત્ર ટ્રાય બ્રાય દઈને નીકળી ગયા. અંદર વિડીયો ઉતારવાનું અલાઉડ નહોતું એટલે ટ્રાય મારીને પછી ત્યાંથી સીધા નીકળી ગયા. અમે કામ પતાવીને લાઇસન્સની ટ્રાય દઈને મુસ્તાકભાઈનો દ્વારો આવ્યો નહીં. ત્યાંથી અમે ગયા સીધા જિલ્લા પંચાયત ઓફિસ કચેરીએ. ત્યાં થોડું કામ હતું 5-10 મિનિટનું. તો પહેલાં અહીંયા ગયા. અહીંયા તો ગેટ જોઈને ઓફિસરને જોઈને પહેલાં એમ થઈ ગયું કે આ કઈ જગા ઉપર આવી ગયા અમે ફરવા. नहीं, हम लोगों ने गरीबी देखी है. અંદર ફૂલ સિક્યોરિટી, ચારે બાજુ પોલીસવાળા હતા. જવાની હિંમત નહોતી થતી. અમને એમ થયું કે વિડીયો ઉતારવાની કોઈક મનાઈ કરશે. તો પછી તો હિંમત કરીને વિડીયો ચાલુ કર્યો. ઉપર મોબાઈલ કર્યો, સાહેબ આવી ગયા, પાછો વિડીયો બંધ કરી દીધો. આપણે થોડા માનીએ તો વિડીયો ચાલુ કરીને પાછો આ ખૂણાનો સીન લઈ લીધો. થોડીક વાર મોબાઈલ ચાલુ રાખ્યો, બ્લોગનો કટકો ઉતારી લીધો. સાહેબની રાહ જોતા હતા. સાહેબ આવવાના હતા 4:30 વાગે. તો અમે વિચાર્યું કે એક હજી બ્લોગ ઉતારી લઈએ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. મસ્તી કરતે કરતે એક વિડીયો લઈ લીધો. ચારે બાજુનું વાતાવરણ સારું હતું, હરિયાળીવાળું. ઘડીક વાર સાહેબની રાહ જોઈ, સાહેબ આવ્યા નહીં. પછી અમે થાકીને નીકળી ગયા. હવે કેટલીક રાહ જોઈ, 4:30 વાગે લાગી તો રાહ જોઈ. પછી નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયા. ऐसे में बड़ा सख्त लौंडा हूं. ત્યાંથી પછી ગયા, ભૂખ લાગી હતી ફૂલ તો નાસ્તો કરવા ગયા. જુનાગઢ સિટીમાં એક નોનવેજની દુકાન છે, ત્યાં બિરયાની ચિકન દાના સરસ મજાના મળે છે. ત્યાં અમે નાસ્તો કરવા માટે ગયા સાબરીન બિરયાની હાઉસમાં. ત્યાં જઈને અમે ઓર્ડર કરી એક ચિકન બિરયાની. जरा सबर करो. ચિકન દાના તો આપણો ઓર્ડર આવી ગયો હતો. બિરયાની ચિકન દાના હજી બનતા હતા, બિરયાની આવી ગઈ. એટલે અમે મુસ્તાકભાઈ બધું જોઈ જોઈને આનંદ લેતા હતા. એમ વિચારતા હતા કે મેં બધું ખાઈ લીધું, આ ફોટોમાં દેખાય એવું. ખુશ થઈ ગયા મનમાં. रहा नहीं जाता. શરમામાં મુસ્તાકભાઈ બિરયાની ખાવામાં શરમાએ પેટ નહીં ભરાય આપણું. બિરયાની ખાઈને અમે નીકળી ગયા ગોલો ખાવા માટે. મેપ મારીને સારી લોકેશન ગોઈતી ગોલો ખાવા માટેની જુનાગઢ. 1 કલાકે પહોંચ્યા. પછી ગોલો અહીંયા ઓર્ડર કર્યો જઈને. પછી ગોલો હું ટેસ્ટ કરતો હતો. મેં કીધું કેવો ગોલો છે, ચાખિયત કરી. એટલે મહેનત કરીને આવ્યા. પછી Mr. Frozen to the sky, the summer was alive. ગોલો તો ખૂબ સરસ મજાનો હતો. મેં ખાધી, મને બહુ મજા આવી. મુસ્તાકને કીધું ટેસ્ટ તો કર ગોલો કેવો છે. મને તો મજા આવી. મુસ્તાકની જમાવટ આવી ગઈ ગોલો ખાઈને. ગોલાનું કામકાજ સારું છે. જુનાગઢમાં ગમે ત્યાં ગમે ત્યારે ગોલો ખાવા તમારે આવવું હોય તો આ લોકેશન મારીને આવતા રહેજો. અમે લોકેશન ઉપર આવ્યા હતા, અમૃત આઈસ ડીશ. આ કાકાનો 45 વર્ષથી ગોલાનો ધંધો છે બહુ. પછી આપણે ગોળો ખાઈને ફરવા આવી ગયા મોહબ્બત મકબરા ઉપર. અમે વિચાર્યું થોડા ક્યાં જઈને ફોટા પાડીએ ને આપણે આવી લોકેશન સારી છે, ફોટા પાડવાની મજા આવશે. બીજી જગ્યા જુનાગઢમાં તો બધામાં ફરેલા હતા, આ જગ્યા પર કોઈ દે આવ્યા નહોતા. તો આનું લોકેશન મારીને પછી અહીંયા આવ્યા. તો અંદર ગયા તો સિક્યુરિટી કીધું કે બંધ છે, કામકાજ ચાલુ છે, કે તમે થોડાક વહેલા આવ્યા, કે બની જાય પછી 1 વર્ષ પછી આવજો, કે તમે થોડાક વરસથી વહેલા આવી ગયા. ત્યાંથી નિરાશ થઈને અમે વયા ગયા પછી શક્કરબાગે જઈને જોયું તો यहाँ पर गेट બંધ. બુધવાર હતો, બુધવારે શક્કરબાગ બંધ રહીએ છીએ. અમે વિચારીએ કે અમારા નસીબ ખરાબ છે. આ મુસ્તાકભાઈ નિરાશથી ઉભા રહે. પછી ભાગી ગયા ત્યાંથી કણજા જઈને મોટું મોટું ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા. તડકો એવો હતો, મોટું ધોઈને મજા આવી ગઈ ઠંડા પાણીથી. ફ્રેશ થઈને પછી એમ વિચાર્યું કે ચા પાણી પીશું. મોટું મોટું ધોઈને પછી ગયા આપણે દુકાનની અંદર ચા પીવા માટે. કણજા તમે લોકો આવતા હશો તો આ દુકાને તો તમે ચા પીતેલી જઈશે. ગાડીવાળા બહુ રોકાય છે આ દુકાને ચા પીવા માટે. ગાડી ઇકો બોલેરાવાળા બધા આ દુકાને ચા પીએ છે. કણજામાં ગાડી લઈને કોઈ નીકળ્યું હોય, કણજામાં ચા પીએ નહીં એવું બને જ નહીં. મુસ્તાકભાઈ લઈ લીધી એક ઠંડી પાણીની બોટલ. હવે પાણીની બોટલ પીને ઠંડા થઈ જશું.
પછી ઘડીક વાર રહીને ચા પાણી પીને પછી અહીંથી નીકળી જશે માવો બાવો ખાઈ. શું કે મુસ્તકભાઈ તો એના ગમમાં જ બેઠા હતા કે મારો વારો કેમ ન આવ્યો કે યાર. મેં કીધું આવી જાય ભાઈ, ટેન્શન લેમાં વહેલો એ પેલો ને ભૂલાઈ ગયેલો. પછી ત્યાંથી ચા પાણી પીને આપણે મુસ્તકભાઈની મસ્તી કરીને નીકળી ગયા કેશોદ બાજુ રવાના થઈ ગયા. કેમ કે અહીંયા જુનાગઢમાં તો બધું ફરવાનું બંધ હતું. છેલ્લી આશા અમારી એ જ હતી કે ક્યાંય ફરવાનું ન મળ્યું. જુનાગઢમાં શક્કરબાગમાં ગયા તો શક્કરબાગ બંધ, ઉપરકોટ ગયા તો ઉપરકોટમાં કામ ચાલુ હતું, મોહબ્બત મકબરે ગયા તો ત્યાં કામ ચાલુ હતું. તો અમે નિરાશ થઈ ગયા. મેં કીધું ક્યાંક ફરવા તો જવું ને, હવે જુનાગઢ ગયા ને એમને એમ ઘરે વહી જાઉં તો આપણે મૂડ આખો ઓફ થઈ જાય. આખા જુનાગઢ ફરીને આવ્યા ને ક્યાંય આપણે ફરવા ન ગયા, ખાલી સિટીમાં આટો મારીને આવતા રહ્યા. તો અમે પછી વિચાર કર્યો કે હવે કેશોદમાં ક્યાંક સારી લોકેશન હશે ત્યાં ફરતા જશે, પછી ત્યાંથી નીકળી જશે. અમને ખબર નહોતી કેશોદમાં ફરવાલાયક જગ્યા કઈ છે અત્યારે, કઈ ચાલુ હોય. તો અમે પછી ગૂગલમાં સર્ચ કર્યું તો એમાં એક ગાર્ડન બતાવ્યું ગૂગલ મેપ ઉપર. તો એ મેપ મારી અમે ગાર્ડનમાં જવાનું પછી વિચાર્યું કે હવે ગાર્ડનમાં જાઉં, ત્યાં ફરીને પછી નીકળી જાઉં. એમાં ટાઈમ બહુ મોડો થઈ ગયો તો ગાર્ડનમાં ફરી લે એટલી વારમાં પછી સાંજ પડી જાય એમાંથી, એટલે બીજે ક્યાંય જવાનું વિચાર્યું નહીં. અમે કીધું ગાર્ડનમાં ફરી ઘડીક બધું જોઈને કેવું ગાર્ડન બનાવ્યું શું છે ઘડીક મજા લઈને ત્યાંથી નીકળી જશું. આપણે પાર્કિંગમાં ગાડી રાખી દીધી. આ છે કેશોદનું ગાર્ડન. આપણે કોઈ દી આવ્યા નહોતા, મેપ મારીને આવ્યા છે, આંબાવાડીની બાજુમાં છે. તો હવે જઈએ અંદર શું છે શું નહીં, કેવું ગાર્ડન છે, જોઈએ કેવી મજા આવે અંદર ફરવાની. પેલું એક્સપિરિયન્સ છે આપણું. તમે કોઈ જો આવતા હોય કેશોદમાં ફરવા માટે તો આંબાવાડી રોડ ઉપર જ અંદર ગાર્ડન છે. આ ગાર્ડનમાં આવજો, જરા જોવા જેવું ગાર્ડન છે અંદર. હવે હાલો મિત્ર મારા ભેગા તમને ગાર્ડન બતાવીએ શું શું છે ગાર્ડનમાં અંદર જોવા જેવી વસ્તુ. તો જોયા કરો તમે બ્લોગ. આ ગેટ છે, ગેટની અંદર બીજામાં ગયા અંદર. હવે આ ચારે બાજુ અત્યારે હરિયાળી છે, મસ્ત ઝાડવા આવ્યા છે. ચારે બાજુ સોસાયટી છે, સોસાયટીની વચ્ચે ગાર્ડન છે. અહીંયા એક કૂવો છે, કૂવાની ઉપર કબૂતર બેઠો હતો. મુસ્તકભાઈને બતાવીને આગળ હાલતો થઈ ગયો હું. પછી મેં કીધું મુસ્તકભાઈ તમે વિડીયો ઉતારતા આવો, આપણે પબ્લિકને બતાડીએ કેવું ગાર્ડન છે, કેટલી પબ્લિક આવે છે અહીંયા ફરવા જેવી જગ્યા છે. તમે આવો તો આવજો કોકથી ફરવા માટે. આપણે અંદર ગયા વિડીયો લેતા લેતા. આ બગીચામાં ચારે બાજુ બગીચામાં ફૂલ પણ બહુ મસ્ત છે ને વાતાવરણ બહુ ફોટોશૂટ કરવા માટે બેસ્ટ જગ્યા છે. ગમે એ ભાઈઓને ફોટોશૂટ કરવું હોય તો અહીંયા આવે તો લોકેશન સારી છે ફોટો માટે. એટલામાં મને એક રસ્તામાંથી ફૂલ મળી ગયો. મેં કીધું આનો વિડીયો લઈ લ્યો, આમાં પાછી એડિટ કરીને આપણે સ્ટોરીમાં મૂકી દઉં મસ્ત બનાવેલી એડિટિંગ કરીને. અહીંયાથી આપણે આગળ નીકળી ગયા બીજી જગ્યા જોવા માટે. ગાર્ડનમાં શું શું જોવા જેવું છે તે કાકાને હાલવાની સ્પીડ તો જો મારી સાઈડ કાપીને આવી ગયો. મેં કીધું વાહ કાકા हरामी हो बेटा. તો એક ગેંડો આવ્યો દોરા કાઢતો કાઢતો. હું આની યાર ક્યાં પથ્થરો લેવા થોડું ભૂગવા ગયા. આપણે અહીંયાથી નીકળી ગયા આગળ. ગાર્ડનને જોતા હતા તો મુસ્તકભાઈ એક મારો વિડીયો ઉતારજો, મારે સ્ટોરી મૂકવી કે તમે તમારા જ વિડીયો ઉતારે એમ થોડું હાલે. મેં કીધું વાંધો નહીં, હાલો તારો વિડીયો લઈ લઉં. ત્યાંથી આગળ નીકળી ગયા. હરણિયાને હતા ચારે બાજુ, બધી વસ્તુ ખોટી હતી પણ આપણે જોઈને એમ થાય કે આ ગાર્ડનમાં આવે શક્કરબાગમાં ફરવા આવી ગયા. પછી થાકી ગયા હતા ફૂલ ફરી ફરીને. આખો ગાર્ડનનો રાઉન્ડ મારી લીધો. હવે ઘરે જવાની તૈયારી કરતા હતા કે હવે ઘરે નીકળી જાય. એટલે માણસો બધી પબ્લિક જાજી બેઠી ત્યાં ગાર્ડનમાં ફરવાવાળા બહુ માણસો આવે. એટલામાં અમે જોઈ લીધું એક બંદર ઝાડવે લટકાણો તો લેવા છપરી. નાને કોણ સમજાવે હવે. હવે આપણે જઈએ છીએ પાછા ઘરે. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે મળીએ પાછા બીજા બ્લોગમાં.